અલ્યા જયલા, હા મેં અઠવાડિયા પહેલા તને કીધું તું, તને કઈ યાદ છે? શું કીધું તું મને? ઓલી મારે રસી લેવાની છે બટા. એ બા રસી લઈ લેવું, શું કામ ને ઉપાધિ કરો છો? ઉપાધિ થાય જ ને, આખા ગામે લઈ લીધી, હું એક જ બાકી છું. તને એક બાકી હોય, તમને કઈ થઈ ગયું? એટલે મને થઈ ગયા પછી તું રસી લેવા લઈ જઈશ? હે? એ તમારી રસી દેવાઈ જાય, હું નવરો થઈશ ને એટલે લઈ જઈશ. ઉપાધિ કરો માં. વળતા જ નાખતો હોય છે. કોઈ દી મને પ્રેમથી હા ન પાડી કે માં હું તને લઈ જઈશ. અને બા હું નવરો ન થાવ ને તો વેક્સિન દેવરાવાળા હવે ટૂંક સમયમાં ઘરે ઘરે આવવાના છે. તમે લઈ લેજો અને મુવારિયો સાનું મુના. મુઓ નખો જો વળતા જ નાખતો હોય. કોઈ દી પ્રેમથી વાત ન કરી મારી હારે. હારું ઘરે દેવા આવે તો આપણે ધક્કા તો નહીં તડકાના. જય શ્રી કૃષ્ણ માજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હારું હો ભાઈ. શું તમારું નામ? મારું નામ નક્કી બુચી. એમ ને, હવે તો છે ને માજી, તમને તો ખ્યાલ જ હશે અત્યારે કોરોના કેટલો હેરાન કરે છે માણસોને. હા તમે વેક્સિન લીધી? ભાઈ ના, નથી લીધી બાપા. મારા છોકરાને કીધું વેક્સિન લેવા લઈ જા, તો ઈ મને હમણાં જ કહીને ગયો કે ઘરે દેવા આવશે. એટલે પછી હું રાહ જોઉં છું, ગમે ત્યારે આવશે ત્યારે અઠવાડિયામાં એક જ વખત લઈ લેશું ભાઈ. તો તમારે વેક્સિનના ડોઝ લેવા છે? હા તો એના માટે જ હું આવ્યો છું. એમ? લાવો લાવો તઈ દઈ દ્યો. આજ તો આવ્યા છો સાહેબ તો દઈ દ્યો લ્યો. થોડી કિંમત રાખજો, પણ વાંધો નહીં આવે હો માજી. સાહેબ ઇન્જેક્શન દુખશે નહીં ને? કાંઈ દુખે નહીં માજી. હારું. આંગળી દબાવી દો. વાહ, આપણું જાદુ કામ કરી ગયું. અસર તો પૂરેપૂરી થઈ છે. 2 અને આ 3. આ 5 6 અને આવ્યો છું તો પૂરેપૂરી લૂંટતો જ જાઉં. આ બુટિયા જોયું ને, એક ઇન્જેક્શન કેટલું કામ આવી ગયું. હજી તો આ ગામમાં ઘણાયનું કામ ઉતારવાનું છે. જય શ્રી કૃષ્ણ માજી. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? બસ મજામાં. ડોક્ટર લાગો છો? હા માજી, હું ડોક્ટર રાજુ. અને અત્યારે કોરોનાની મહામારી બહુ હાલે છે, એ તો તમને ખ્યાલ છે ને? અરે ભાઈ હું વાત કરવી, હું તો કામ વગર ઘર બારી જ નથી જાતી. બોલો. અને માજી, કોરોનાની વેક્સિન આપવા માટે અમે ઘરો ઘર આવ્યા છે, તો તમારે લેવી છે ને? વેક્સિન તો લેવી છે, પણ બટા હેના આધારે દઈ? કાગરિયા મારે ક્યાંક મુકાઈ ગયા છે સાહેબ. 1.5 વર્ષથી આ જડતા નથી. બોલો. છોકરાની વોવે આખું ઘર ફોરી નાખ્યું. કાંઈ વાંધો નહીં માજી, અત્યારે હું તમારું નામ લખી લઈશ, પછી હું રજીસ્ટ્રેશન કરી નાખીશ. ઈ હારું. બરોબર? તો વેક્સિન હું આપી દઉં ને તમને. એ ભાઈ ડોક્ટર સાહેબ, મારથી હલાતું નથી, તો ઓલો ડેલો બંધ કરી આવો. દૂધીનો વેલો ઓલી ગાય ખાઈ જાય. હા. કાગરિયા વગર વેક્સિન દેવા આવ્યો છે ઈ તો ખોટું. ઓલી ગોમતી ડોહી વેક્સિન દેવા ગઈ હતી ને આધાર કાર્ડ ની જરૂર પડી હતી. નક્કી કાંઈક છે, છોકરીને ફોન કરીને બધું પૂછી લઉં. હાલો. હા ભલે, હાલો. સમજાઈ ગયું ને? હા હા મૂકું હો. હા હા ભલે ભલે ભલે. આ બદલી નાખું સિંહી. આયા જ પડીશ જો.
હા થઈ ગયું. હમણાં છે ને ઢોર બહુ હરેડા થઈ ગયા છે. બીજું મારે કેટલું કામ હોય માસી. પણ હવે ઘટા માણાની સેવા ભેગી સેવા, બીજું હું? થોડીક વાર તકલીફ થશે, બાકી કોઈ તકલીફ નથી જાતી. અરે ના, હવે કઈ તકલીફ નહીં થાય. જોયું ને આપણા ઇન્જેક્શન ની કમાલ. હા આવી ગયો આવી ગયો. આયા આવતો રે, બહુ ડાયો લે. આવતો રે આયો. તું બોલતો તો? તું તો ડોક્ટર છો ને? હા? જવા દો મને, જવા દો. હાલ્યો આ તમારું. સાવા દે તને હવે એમ. તું તો ડોક્ટર છો કા? આટલું જ જાયડો? હજી છે બીજું દેખાડો હાલ. જોઈસી? ના મારે કાંઈ નથી જોતું. સોના પેટના વાવા ધંધા કરીને લોકોને છેતરો છો. એ શરમ કર શરમ. તું જુવાન જાત માણસ છો ને તો મારા નોકરી કરીને કામીન ખાઈ લે. અને તું હાલી મર્યો છો આ ખોટા ડોક્ટરના નાટક કરીને ઘરમાં અને ચોરી કરે છે હે? આ ચોરી કરો. અને તારું ન ભરાતું હોય તો ફોડી નાખ ને. આ તો હારું થયું બા તે મને તાણા હાર ફોન કર્યો. ને તો આ ચોરી નો જ કરે. બા હવે આનું શું કરવું? હવે આનું શું કરવું? આના જેવાને તો મરી જાવ ને જેલમાં નાખીને હરિયા ગણાવવા જોઈએ. કઈરાને જેલ ભેગો તો લાંબો કેસ આનો. સાચી વાત છે. આ તમારા જેવા ફ્રોડ માણસોના હિસાબે બિચારા ભોળા માણસો છેતરાય છે. અને તમને બધાને પણ કહું છું કે તમારા કોઈના ઘરે આવા માણસ આવે ને ત્યારે પૂરેપૂરી તપાસ કરજો કે એ માણસ સાચો છે કે ખોટો. હાલે તું તો જેલના લાયક જ છો. હાલ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. ઉમિના શર્મા, આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.